નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. નોકરીમાં થોડો તણાવ રહેશે. શરીરમાં આળસનો અતિરેક રહેશે. પરિવારમાં તમારો પ્રભાવ મજબૂત રહેશે. આજે તમારે ફક્ત તમારી મહેનત પર જ ધ્યાન આપવું જોઈએ. વૃષભ રાશિના લોકોની ઘણા દિવસો પછી જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમારા બોસ તમારા ઉપર જવાબદારીઓનો બોજ લાવી શકે છે. લવ મેરેજ અંગે પરિવારની સંમતિ લઈ શકો છો. ઘરનું વાતાવરણ શાંત રહેશે. મિથુન રાશિના લોકોના ચાલુ કામમાં અડચણો આવી શકે છે. પ્રિયજનોનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે. તમારી દિનચર્યાને શિસ્તબદ્ધ રાખવાનો પ્રયાસ કરો. ઘરમાં અને બહાર તણાવની સંભાવના છે. વેપારમાં તમને સફળતા મળશે. કર્ક રાશિના લોકોના સરકારી કામમાં આવતા અવરોધો દૂર થશે. કામનું વાતાવરણ ઘણું સારું રહેશે. વિરોધીઓ તેમના ષડયંત્રમાં નિષ્ફળ જશે. વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. તમે નવા મિત્રો બનાવી શકો છો. મન એકદમ શાંત રહેશે અને તમારી ઉર્જા વધશે. સિંહ રાશિના લોકોને પરિવારના સભ્યોનો વ્યવહાર પરેશાન કરી શકે છે. સહકર્મીઓ પર વિશ્વાસ ઓછો રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ મળી શકે છે. લોકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખો. કન્યા રાશિના લોકો માટે નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો રહેશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં મોટું રોકાણ કરી શકો છો. નોકરીમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારી મહેનતનું સારું પરિણામ મળશે. તુલા રાશિના લોકોનું અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું તેમના માટે નુકસાનકારક સાબિત થશે. દિવસભર થોડું પરેશાનીભર્યું વાતાવરણ રહેશે. તમને ગૌણ લોકો તરફથી સારો સહયોગ મળશે. વિવાહિત જીવનમાં તણાવ રહેશે. સ્વાસ્થ્ય નરમ રહેશે. વૃશ્ચિક રાશિના લોકોના નવા બિઝનેસ કોન્ટ્રાક્ટ થઈ શકે છે. બીજાની ભાવનાઓનું સન્માન કરો. તમે તમારા પ્રેમીને મનાવવા માટે તેમને ભેટ આપવાનું વિચારશો. તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા સ્તર વધશે. પ્રિયજનો સાથેના સંબંધો ગાઢ બનશે. ધન રાશિના લોકો ઘરનું વાતાવરણ શાંત રાખવાનો પ્રયાસ કરશે. આજે કામકાજમાં વધુ વ્યસ્તતા રહેશે. જમીન અને મકાન સંબંધિત મામલા અટકી શકે છે. કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. મકર રાશિના લોકો અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે છે. નોકરીના ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. કુંભ રાશિના લોકોનો તેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે દિવસ સારો નથી. જૂનો અનુભવ તમારા માટે ફાયદાકારક રહેશે. બિનજરૂરી પૈસા ખર્ચ થવાને કારણે તમે થોડા ગુસ્સે થઈ શકો છો. વૈવાહિક જીવનમાં તાલમેલનો અભાવ રહેશે. મીન રાશિના લોકોને તેમના જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. ઘણા દિવસોથી તમારા મનમાં રહેલી શંકા આજે દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. સમયનો સદુપયોગ કરો. બધી યોજનાઓ સફળ થશે. વેપારમાં અપેક્ષિત પ્રગતિ થશે. કાલે ફરી મળીશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.